જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે આવી ગયા છે તીર્થરાજ વડતાલ ધામ ખાતે. તમે જોઈ શકો છો મારી પાછળ મંદિર છે અને મંદિર પરિસર તમે જોઈ શકો છો એકદમ અદ્ભુત ને રડિયામણું દેખાઈ રહ્યું છે. જોઈ શકો છો આ મંદિર છે અને અહીંયા આગળ તમને અનેકો ભક્તોની ભીડ જોવા મળે છે. દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે, દર્શન કરે છે. જોઈ શકો છો મોટી સંખ્યામાં આવ્યા છે અને અદ્ભુત દિવ્ય રમણીય દ્રશ્ય છે. આવો આપણે દર્શન કરીએ. આ છે વડતાલ ધામ. અહીંયા આગળ લોકો ફોટો પડાવતા હોય છે. અમે અહીંયા આગળ આવ્યા છે અને અમને બહુ સરસ લાગી રહ્યું છે. પછી મોટી સંખ્યામાં બધા ભક્તો આવ્યા છે આ જગ્યા પર અને આવો આપણે દર્શન કરીએ. અહીંયા આગળ આપણા બૂટ ખોલી દઈશું. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ના કરતા, કારણ કે વિડીયો જોવાની મજા આવશે. આપણે મંદિર દર્શન કરી લઈએ. જોઈ શકો છો મંદિર એટલું સરસ મજાનું ધામ છે. સરસ મજાનો તમને અહીંયા આગળ દિવ્ય આનંદ લાભ મળે છે. તમે પણ વડતાલ જ્યારે આવો ત્યારે અચૂકથી દર્શન કરજો. આ તમે જોઈ શકો છો અદ્ભુત દર્શન તમે કરી શકો છો અહીંયા આગળ વડતાલમાં. અને હું જ્યારે આવું છું વડતાલ ત્યારે દર્શન કરતો જ હોઉં છું અને એક અદ્ભુત મનને શાંતિ મળે છે અને જે દિવ્યતા જે મળે છે આ જગ્યા પર એ હું શબ્દોમાં કલ્પના નથી કરી શકતો. તમે પણ જોઈ શકો છો કેટલું જોરદાર અતિ દુર્લભ દર્શન છે અહીંયા આગળ. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો અવશ્ય કમેન્ટ કરીને જણાવજો. તમે જોઈ શકો છો અહીંયા આગળ માણકી ઘોડી છે અને ઘોડી છે અને બધા દર્શન કરવા માટે આવ્યા છે. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વધુ શેર કરજો, કમેન્ટમાં લખજો જય સ્વામિનારાયણ. અને એકવાર તો તમારે ગુજરાતમાં જ્યારે આવવાનું થાય, તેમ ગુજરાત બહારથી છો તો અવશ્ય આ જગ્યાએ આવીને દર્શન કરજો. તમને અલગ જ અદ્ભુત અનુભૂતિ થશે. દર્શન કરી શકો છો ભગવાનના અહીંયા આગળથી જ. તો આ ગુજરાતનું એક અદ્ભુત દિવ્ય મંદિર છે જ્યાં તમારે આવો તમને દાદાના દર્શન કરાવું, હનુમાન દાદાને, ગણપતિ દાદાના દર્શન કરાવવા જાઓ. આ મંદિરની અંદર વિશેષતા છે કે જ્યારે તમે મંદિરમાં એન્ટ્રસ થાઓ છો તમે દર્શન થાય છે હનુમાન દાદાના દર્શન થાય છે. કષ્ટભંજન દેવના સરસ દર્શન થાય છે અને આ બાજુ છે પ્રજ્ઞા પછી જે પણ વ્યક્તિ વડતાલ આવે તો અહીંયા આગળ આ માર્કેટ છે વડતાલનું જોરદાર માર્કેટ છે. અહીંયા ઘણી બધી વેરાયટીઓ મળતી હોય છે. તો અવશ્ય એકવાર વડતાલ આવો તો દર્શન કરજો અને વિડીયોને વધુ શેર કરજો, જેથી તમારા પણ જેટલા પણ સગા સંબંધી છે બધાને વિડીયો મોકલી શકો. કમેન્ટમાં લખજો જય સ્વામિનારાયણ. આવજો, મળે છે નવા વિડીયોમાં નવી પાસે. ત્યાં સુધી આવજો. બાય બાય.